આપણે જો ભાઈ જય દ્વારકાધીશ મિત્રો. આપણે ભાઈ હવારમાં આપણે ઉઠીને આવતા રહીએ આપણે દુકાને. જવો દુકાને આપણે આવતા રહીએ ઉઠીને. અને જો મારા પપ્પા ભાઈ અજય બે ગયા હે ખોડલ માની છબી. એ અજય બે ગયા હે ઓલું કઈક ખપારીને એવું લેવાનું હે. પારા ભાઈ હરખા કરવાના હે ને એટલે ખપારીને લેવા ગયા હે અજય. પછી આપણે વાડી બાજુ આટો મારશું મોડેક થી. અત્યારથી કામ કરશે અજય દેખ આવીને બસ મળ્યા આપણે પાછા. હવે પારા કરતા હતા આ બધા ભાઈ સાઈડમાં જ કરી નાખ્યા. રોપા જો ખાટલા હુતા એ ખાઈને પીને આવશે અહીંયાથી. જો એ ખાઈને પીને આવે એટલે પછી આપણે જઈએ અને પછી ભાઈ ગામમાં ચા આપણે કર્યો જોવું ભાઈ ભરી લીધો ચા થર્મોમાં. રકાબીને વિસરી નાખ્યું બધું આપણે. હા આપણે બેઠા આવી જાય પછી આપણે જઈએ જમી આવીએ. પારા હરખા કરી નાખ્યા એ આવી ગયા ને હવે આપણે જઈએ જમવા. એ જમીન આવી ગયા છે અને હવે આપણે જમવા જઈએ વાડીએ. નેકતા હતા ભાઈ ખડે કાઢતા હતા માંથી રીંગણી માંથી. માંથી જો મારા દોસ્તાર ભાઈ ઉચાત કરે એ ક્યાંથી આવ્યો હોય કઈ ખબર નહીં. જો એ ઉચાત કરે છે. આપણે હવે જમી આવીએ. થઈ ગયું છે જમવાનું. મારો ભાઈ જમીન આવતા રહ્યા એટલે આપણે જઈએ. આપણે ભાઈ એક આપણું આખું ગામ બતાન છે એવો વિડીયો બનાવશું. મારો દોસ્તાર નવરો હોય ને એટલે બનાવીએ, કારણ કે એકલાથી ન થાય. એક ગાડી કે ને એક વાહ બે એવું થાય એટલે બનાવીએ. 10-12 મિનિટ નો તો મોટો વિડીયો હશે ભાઈ. આખા ગામનો હશે મંદિર ને બધું ભાઈ. જો હાલો આપણે જમીન પાછા મેળા. આપણે જો ભાઈ ખાવા આવી ગયા વાડીએ. અને આ જો આપણું ફેવરેટ શાક છે ચોરાનું શાક. જુઓ છાઈસ ને આપણે હવે ખાઈ લઈએ. આપણે ભાઈ ખાઈને જુઓ દુકાન બાજુ હાલતા થઈ ગયા. મારો પાન ભાઈ હું છે ઘડીક વાર તો આપણે દુકાને બેસી હતી. જુઓ દુકાને બેઠા મારો ભાઈ હું હવે ગયા હે વાડીએ. આપણે અહીંયા દુકાને બેઠા અને ભાઈ અત્યારે તો પવન આવે નકર તો ભાઈ ગરમી હતી કે હો ભાઈ વાત પૂછવામાં એવી તડકે એવો હતો ભાઈ ગરમી. જવો ભાઈ હજી કરો પપ્પા વાડીએ હુતા મારો જો પવન આવે અત્યારે તો એક નંબર. હા અત્યારે તો મજા આવે અંદર. અહીંયા ભાઈ અંદર બે ત્યાં બહુ ગરમી બહાર તો સારો પવન આવે. અહીંયા ભાઈ જો અહીંયા આવું ખોખું હોય તો માણા જવો કચરો જો બાઈને જ નાખવો ભાઈ. આ તો ના ભારતમાં હવે કચરો બહુ ભાઈ ત્યાં અહીંયા નાખી દઈએ. આ જો હા પ્રેક્ટિકલ જ તમને બતાવું. આ જો અહીંયા જ છે ખોખું તોય અહીંયા ના ખાલી અહીંયા થામ જ નાખવાનું તોય અહીંયા નાખે. હું કેવું એવા લોકો અલ્લા ભાઈ હવે સેવ ભાઈ. આને જો એક વસ્તુ બતાવજો કેમ બાકી બસ ના ટાયર છે ટકાવો હાવ. આ જુઓ આ ઓલું છે પાણી ઉપર બસ માં લીકેજ થતું હતું ને તમારો ઉપાય આ લગાડ્યું ઉપર. જુઓ આવું આવે તો અંદર કેમિકલ ને એવું નાખવાનું હોય. જુઓ કઈ છે આપણને કઈ નામ નથી આવડતું. જુઓ એવું હે શું ખબર શું હોય. આપણે ભાઈ હવે બ્લોગ નો એન્ડ કરી નાખીએ. જય દ્વારકાધીશ. લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ઓલ કરી દેજો એટલે નવા વિડીયો આવે એટલે મેસેજ આવી જાય. ત્યાર સુધી ભાઈ જય દ્વારકાધીશ.